આગળ સમાચારો તરફ નજર કરીએ તો છોટાઉદેપુર નગરમાં હાલમાં ચાલી રહેલા રોગચાળાના કારણે નગરપાલિકા એક્શન મોડમાં આવી છે। નગરપાલિકા દ્વારા શહેરની ખાણીપીણીની લારીઓ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ચેકિંગ દરમિયાન કર્મચારીઓએ લારીઓ પરથી અખાદ્ય ખોરાક ઝડપી પાડ્યો હતો। ખાવા લાયક ન હોય તેવી સામગ્રી જપ્ત કરીને અખાદ્ય તેલ જેવી વસ્તુઓનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। નગરપાલિકાએ સ્વચ્છતા અને જાહેર સ્વાસ્થ્યના નિયમોનો ભંગ કરવા બદલ ખાણીપીણીની લારીઓના માલિકોને દંડ પણ ફટકાર્યો હતો। નગરપાલિકા અને જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીની સૂચના મુજબ નગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા નગરપાલિકાની જુદી જુદી વિસ્તાર જે છે તેમાં જે ખાણીપીણીની લારીઓ પર પ્રાથમિક ચકાસણી કરતા શંકાસ્પદ મુદ્દામાલ જે દેખાઈ આવેલ હતો એનો આજરોજ નગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા નષ્ટ કરવામાં આવેલ છે અને એઓને ચેતવણી આપવામાં આવેલ છે કે બીજી વાર આવો માલ ન રાખે અને નગરપાલિકાના જે રહેવાસીઓ તેને સુંદર જમણવાર મળે તે માટે અમે આજરોજ ચકાસણી માટે નીકળ્યા હતા। શેના કારણે અચાનક ચકાસણી કરવામાં આવી? હાલમાં ચાલી રહેલા જે શિયાળાના રોગો છે અને જુદા જુદા પ્રકારના રોગચાળો ફેલાયો છે તેના માટે આપણે પ્રાથમિક તપાસની અંગે નીકળ્યા હતા। તે માટે અમને અહીંયા શંકાસ્પદ માલ જણાતા અમે તેઓનો નષ્ટ